વિચારને એમ કીધું કે વિચારને આગળ રાખીને વિવેક રાખે તો એને રાગ હરાવી ન શકે. તો એ વિચાર કેવા કેવા હોય? શું કીધું? રાગ અને વિવેકમાં એટલે વિચારને આગળ રાખીને જો વિવેક કરે, વિચારને નહીં સત્સંગને આગળ રાખે તો રાગ ઓછો થાય. કુસંગને આગળ રાખે તો રાગ વધે. વિચાર એનો અર્થ જ આપણે ઓલી એક્ઝિટ કઈ લેવાની એટલો જ વિચાર કરવાનો છે કે એની કોઈ સ્ટેરિંગ મળી લેવાનું એટલું જ, પછી હૈકે રાખવાનું. કુસંગમાં જઈને હૈકે રાખવાનું, બોલે પણ જઈને હૈકે રાખવાનું. રાગ તો નિર્ણયથી ટળે છે. એણે નિર્ણય શું કર્યો છે એને આધારે રાગ ટળે છે. રાગ કંઈ એની જાણે પ્રવર્તતો નથી, આપણે એને પ્રવર્તવા દઈએ છીએ. આપણો નિર્ણય જ એવો હોય કે રાગ પ્રવર્તે. આપણે સેવન જ એવું કરીએ કે રાગ વકરે. એટલે સેવન કરવાનો નિર્ણય તો આણે કર્યો હોય. ભગવાને કંઈ કાન ચાલીને આપણને ન હોય કે ભાઈ તું ટીવી ખોલીને બે અને યુટ્યુબ ખોલીને કે નબળા ચિત્રો ખોલીને બે, એ કંઈ આપણે કાન પકડીને કે આપણે લઈને ત્યાં બેહી. આપણે બેહી પછી તો એ વધે, પછી ઘટે નહીં. એટલે નિર્ણય તો આપણે આપણો જીવ કરતો હોય છે. જો એને કઠણ પડે એવો નિર્ણય એકવાર કરીને નાખી દે ને સત્સંગમાં તો આપણો ઘટે. સત્સંગમાં તો હાલતા ચાલતા ગહારો આવે રાગને દેહાભિમાનને. એટલે જો એને હારો લાગે તો હાવ ઘટી જાય. હારો ન લાગે અને કઠણ લાગે તો ન ઘટે. એને કઠણ પડતું હોય રાગ ગાહવો કે દેહાભિમાન ગાહવું તો એને ન કોઈ દી આશરો ન કરી શકે. સાચો આશરો ભગવાનનો કરી ન શકે. સ્વામી કહે છે કે હવે તમને તમારા જન જે વાલા છે, જેને માટે તમે અવતાર ધરી પૃથ્વી પર આવો છો અને જેની તમે પળે પળે પ્રતિપાળ કરો છો, એવા જનનું વર્તન કહું છું, તેમના લક્ષણો કહું છું. એવા ભક્તો તમને એક પળ પણ ભૂલતા નથી. તમારા વિના બીજે તેનું મન ક્યાંય માનતું નથી. એકમાત્ર તમારા ચરણમાં જ ચિત્ત ચોંટી રહે છે. દૈહિક દુઃખથી ક્યારેય દુઃખી થતા નથી. જેને જગતના પંચ વિષયમાં પ્રીતિ નથી, સૂતા બેઠા જાગતા ત્રણેય અવસ્થામાં તમારા ગુણગાન ગાય છે. પોતાના નેત્ર આગળથી તમારું સ્વરૂપ ખસવા દેતા નથી. અંતરમાં નિર્ણય એનો પહેલાં હરખો થવો જોઈએ. અંતરમાં નિર્ણય થઈ જાય તો એ નિર્ણય છે એ પછી મને રાગને કાઢવે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ રેકા ગુરુનંદન બહુશાખા અનંતાશ્ચ બુદ્ધયો અવ્યવસાય. એનો નિર્ણય નથી હરખો અંદરથી કે મારે સત્સંગ કોઈ જવું કે મારે કુસંગમાં જવું. બહાર બધો સત્સંગનો વેહ કાઢીને બેઠો છે અને અંતર છે એ કુસંગની સન્મુખ છે. કુસંગમાંથી પોષણ મેળવે છે. બીરબલની ખીચડીની વાત સાંભળી છે? બીરબલની ખીચડી ઓલા રાજાએ કીધું, ઓલા રાજાએ બહાર પાડ્યું કે આ તળાવમાં પોષ મહિનામાં બરોબર હિમ પડતું હોય ત્યારે એક રાત કોણ કાઢી દે તો એને એટલું ઇનામ દેવું. એક રાત્રિ કાઢે. આ તળાવમાં આખી રાત હિમ પડતું હોય ત્યારે બરાબર ગળાબૂડ રહેવાનું અને તો આપણે એને ઇનામ દેવું. એટલે કોઈક ગરીબ માણસ છે એને એમ થયું કે આમ થાય અહીંયા ભૂખે મરીએ છીએ, એક વાર જે થવું હોય થાય. આપણે રાત એમાં કાઢી. એટલે પેલે રાત કાઢી. પણ હવે એના દ્વેષી માણસો હોય એ કે બાદશાહ આ બરાબર નથી. એને પહેલાં પૂછી લીધું કે તું કેવી રીતે રહી ગયો, આવી રીતે ધર્મ રહે જ નહીં, મરી જાય માણસ. એટલે કે હું શું કરું, બીજું તો કાંઈ આધાર નહોતો, એટલે મહેલનો દીવો બળતો હતો ને એની સામું જોઈને આખી રાત કાઢી નાખી. એકાગ્ર હિંમત કાઢ લાવીને
ઓલા બધા દિવસે કે જો મહારાજ એને ઓલા દીવામાંથી ગરમી મળી, દીવામાંથી ગરમી મળી. બિરબલને એમ થયું કે મારો આ તો બધું ઊંધું બફાય છે. હે બિરબલને એટલે બિરબલે બીજે દિવસે સભાનો ટાઈમ હતો ને ત્યારે નાટક કર્યું. 3 વાહડાની ઘોડી કરી, 10-12 ફૂટ ઊંચું વાહડે, અન્ય ખીચડીનું માટલું મૂક્યું, ટાંગ્યું, અને નીચે તાપ કર્યો. એટલે રાજાનું તેડું આવ્યું કે બાદશાહ બોલાવે છે. એટલે કે જરાક ખીચડી મૂકી છે, ચડી જાય પછી આવું. 2-3-5 કલાક વી ગયા, બધા વારાઘડી બોલાવે કે ખીચડી મૂકી છે, ચડી જાય એટલે એવું કે. એટલે કે એની ખીચડી કેવી છે, હાલો આપણે જોવા જઈએ. ચડતી જ નથી તે. એટલે કે આ ખીચડી આ કોઈ દી ચડે આમ? એટલે કે મહારાજ ઓલા મહેલના દીવામાંથી ઓલી પણ તળાવમાં ગરમી પોગી હોય તો પછી આ તો જાતી છે. ખીચડી પોગી જાય. એટલે એ તો એને માલિપાથી નક્કી થઈ ગયું હોય એટલે ત્યાં એ ખીચડીમાં તો ગરમી ન મળે, પણ આ મળે. ભગવાન સામું ધ્યાન હોય જેનું. પણ આ રહે છે સત્સંગમાં, ધ્યાન છે કુસંગમાં. રહે સત્સંગમાં, એનું મોઢું છે ને કુસંગમાં હોય, એને સારું લાગતું હોય. એટલે હિડન બધું આવું કરે છે, ઓપન બધું સત્સંગ. ઓપનમાં તો આપણે ધૂનમાં નથી, ડોલતા હોય. કોઈક આમ ફોટો પાડી જાય ને વિડીયો લઈ જાય તો કેમ ઓહો મહાભક્તરાજ છે. પાછા બીજે હોતે આપણે ડોલતા હોય, એ પાછો એને વિડીયો ન હોય એની પાસે. હે નિર્ણય જે થાય છે એનું કારણ સત્સંગ છે કે જીવમાં ખપ શેનો છે? એને અહીંથી છૂટવાનો ખપ જ નથી, અહીંથી જવાની ઈચ્છા જ નથી, આલોકમાંથી ભગવાનના ધામમાં જવાની ઈચ્છા નથી. નિર્ણય કરવામાં તો ભગવાને છૂટી આપી છે. પાપી હોય એ હોતે નિર્ણય કરી શકે છે ભગવાનના ધામમાં જવાનો, અને પુણ્યવાળો હોય એ હોતે કુસંગમાં જવાનો નિર્ણય કરી શકે. એને પુણ્ય ન રોકે ઓલાને, અને ભગવાનમાં જતા અને પાપ ન રોકે, નિર્ણય કરવામાં ન રોકે. એટલે માલિપા જીવમાં ગોલ બનાવ્યો હોય એને તો એનો રાગ ઓછો થાય. ગોલ બનાવીને એ પ્રમાણે પ્લાન કરે તો એનો રાગ ઓછો થાય. રાગ બળવાન નથી, પણ બળવાન તો એટલા માટે છે કે આને અને જવાની દાન નથી. એવું બધો સત્સંગનો યોગ એ ખરખો હોય, વાતાવરણ એ ખરખું હોય ને અમુક નિર્ણય જીવમાં હરખું ન હોય. સત્સંગનો યોગ હરખો હોય, બધું વાતાવરણ હરખું હોય, પણ જીવમાં હરખું ન હોય. અને જીવમાં હરખું હોય તો ફેર જ ન પડે કોઈ દિવસ. એના જીવમાં એવું નક્કી ન હોય. જીવમાં એને બે બાજુ હોય કે આ હોતે લાભ લઈ લેવો છે, તો જ એને એવું થાય, નહીં તો ન થાય.